वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 42। सद्गुरु रामानंद स्वामी भुजनगर में बिराजे छे। मुक्तानंद स्वामी पत्र लख्यो અને આ 42મા પ્રકરણમાં ભગવાન નીલકંઠ વર્ણી પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખે છે। આગળ 10 કડી પછીની કથા આપણે સાંભળીએ। લખ્યો પત્ર પુરલો જશે प्रेमे करीने प्रणाम तब दर्शन अभिलाषी हो नीलकंठ मम नाम। नीलकंठ मम नाम। हूँ प्रेम थी आपने प्रणाम करूँ छू। नीलकंठ वर्णी कहे लखे छे गुरुने हूँ प्रेम थी प्रणाम करूँ छू અને લોજપુરથી આ પત્ર લખું છું। મારું નામ નીલકંઠ છે। તમે મને હજી જોયો નથી, મેં તમને જોયા નથી, પણ બંને એકબીજાને જોયા છે, કારણ કે આ પ્રીત પૂરવની છે। હે એટલે મનુષ્ય ચરિત્ર કરે છે। મારું નામ નીલકંઠ છે અને તમારા દર્શનનો અભિલાષી છું। तन धरि कौशल देश सब संबंधीन को तजी धरी वर्णी को वेश तीर्थ फिरत आयो यहाँ। तीर्थ फिरत आयो यहाँ। मारो जन्म कौशल देश में थयो छे। क्या थयो छे? धरमपुर में कुशल कोरबाई महाराणी ने महाराजे कीधु कि क्यांथी तमे आव्या छो महाराज? महाराज के अनीर देश थी। क्यांथी? अनीर देश, ज्यां कोईनो निर्देश नथी, अनीर देश। हाँ, अने ई तो अनीर देश वाळानो संग करे तो अनीर देश ने ओळखे न्या जाय, बाकी न्या जावुं मुश्केल। कौशल देश में मारो जन्म थयो छे। कौशल देश, हाँ, ए वखतना राजा हशे ए देशना। कौशल नामना राजा हशे। आम तो कौशल्या, कौशल्या रामना मातुश्री। ए जे देश में एनो जन्म थयो, जे राजा ने त्यां जन्म थयो, एमनी दीकरीनुं नाम कौशल्या पड्युं। અને દેશનું નામ પણ એ
રાજાઓના નામ ઉપરથી પડતા. એવો જે ઉત્તર હિન્દુસ્તાન, કૌશલ દેશ, હું બધા સંબંધીનો ન્યા બધે ત્યાગ કરી વર્ણીનો વેશ ધારણ કરી તીર્થોમાં ફરતો ફરતો અહીં આવ્યો છું. વેશ વર્ણીનો લીધો છે. વર્ણી એટલે બ્રહ્મચારી, વર્ણી એટલે બ્રહ્મચારીનો વેશ. બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહીને હું તીર્થોમાં ફરવા નીકળ્યો છું. તીર્થોમાં ફરતો ફરતો અહીં તમારા સંત મંડળમાં આવીને નિવાસ કર્યો છે. થોડું વોલ્યુમ કંટ્રોલ કરો સેજ. યહાં વસત તવ સંત સમાજા, મેં તીન માહી રહ્યો મહારાજા. નિજ સ્વરૂપ मैं मुद पावो और कामना नाही धरावो. पुनि मेरी स्वाभाविक रीति, रखु त्याग तप पर बहु प्रीति. वर्षा शरद अरु चातुर मासा, एकांतर दिन કરું ઉપવાસા. હે ગુરુ મહારાજ, આપના જે સંતો અહીં વસે છે ને એમની સાથે એનો ભેગો હું રહું છું. પોતાના સ્વરૂપમાં જ હું આનંદ પામું છું અને એ સિવાય બીજા કોઈ કામના હું રાખતો નથી. લ્યો, ઘણી વાર આવું આપણે લખીએ તો એમ થાય કે આ તો અતિશયોક્તિ. હા, આપણે ન લખી શકીએ આવું, આ વર્ણિત લખી શકે કે હું વિરક્ત છું એમ કહેવાય. હા, હું ત્યાગી છું એમ કહેવાય. હું દાસ છું એમ કહેવાય. હા, હું આટલો તપસ્વી છું એમ કહેવાય. વર્ણી લખે છે. હા, એની ભૂમિકાથી લખે છે. અને કયા ભાવથી લખે છે કે હું સાધક છું, મુમુક્ષુ છું, તમારી પાસે આવ્યો છું, એવી ભાવના એની. કહેવાનો આશય શું છે કે કઈ હું તમારી ભેગો સાધુ ભેગો રહું છું તે કઈ મોજશોખ કરવા નથી રહેતો કે ભાઈ અહીંયા બહુ મોટી મોટી રસોઈઓ આવે છે, હરિભક્તો હથેળીમાં રાખે છે, પાણી માગીએ દૂધ આપે છે, એટલે અહીંયા બહુ મજા આવે છે, આમ આગળ જાવું તું પણ અહીં હું રોકાઈ ગયો છું. શું કરવા? અહીં લહેર પાણી લાડવા છે એટલે હું નથી આવ્યો. એટલે નથી આવ્યો તો હું તો મારા નિજાનંદમાં મસ્ત છું. મારે કોઈ પ્રકારની કામના નથી. તમે એમ કહેતા હોય કે નાનકડો એવો આવ્યો છે. આ મુમુક્ષુએ જ્યારે ગુરુ પાસે આમ વિનંતી શબ્દો ત્યારે આ હોય કે ભાઈ હું ભગવાન ભજવા આવ્યો છું. શું કરવા આવ્યો છું? ભગવાન ભજવા આવ્યો છું. હું બધાને રાજી કરવા આવ્યો છું. આ છે ને બહુ એક મને હજી નથી સમજાતું ઘણા વર્ષોથી. જ્યારે સત્સંગમાં શરૂઆતમાં જ્યારે આપણે આવીએ ને, ગુરુ પાસે આવીએ, સંત મંડળમાં આવીએ, સત્સંગમાં આવીએ, ત્યારે બધાને હાથ જોડતા રહીએ છીએ, હાજી હાજી કરતા રહીએ છીએ. સારું સ્વામી, ભલે સ્વામી, હા સ્વામી. લ્યો, એક જ શબ્દ હોય. ધીરે 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 કોઠે ખીચડી ચડતી જાય અને પછી શું છે સ્વામી? કોને કીધું? એમ નહીં થાય. શું કામ? હરું આમ કેમ થતું છે મુકુંદ સ્વામી? લોકેશણા વધતી છે ધીરે ધીરે. એમાં એવું છે, પોતાને ત્યારે ખબર ન હોય કે હું, ત્યારે તો એટલું જ ખબર હોય કે હું દાસ છું, હું નાનકડો એવો છું. પછી બધાય પગે મંડે ને લાગવા, લગે ના હોવ તો હોવ, બધાય દંડવટ મંડે ને કરવા, પછી આ નો નમી શકે. જ્યારે પણ એવો નિર્માની હોય ને, કોઈ પણ હરિભગત પગે લાગે ને તો હાથ જોડી લે, જય સ્વામિનારાયણ. ભલે એની એક એક આશ્રમની મર્યાદા છે એટલે એને દંડવટ ન કરી શકે, પણ હાથ જોડીને જય સ્વામિનારાયણ તો કહી શકે કે આ પગે લાગે છે કે દંડવટ કરે છે, મને નહીં ભગવાનને કરે છે, ભગવાનના જાણીને કરે છે, આપણામાં સારા ગુણ જોઈને કરે છે. અને મોટામાં મોટો સારો ગુણ કયો?
નમવાનો. કયો? નમવાનો. કાલે ગાડીમાં જતા હતા મેં ન કીધું કે પ્રકરણ બંધ કરો? હા, ત્યારે ખાલી એટલું જ કહી દીધું હોત કઈ વાંધો નહીં, હિસ્સે ચાલો. તો એ પેલા એ માલિક છે ને એને ગુણ આવ્યો હતો. બે જણા વાહ સ્વામીએ પણ ટ્રેન કર્યા છો હરિભક્તોને, પણ ત્યાં આવીને માથું મારીને કરીને આવો તો હું કે ફરી વાર સ્વામી બીજા ભગતને મોકલજો. હું કે હા, છે નાની વાત પણ ગ્રહણ કરવા જેવી બહુ જબરજસ્ત છે. હા, ક્યાંક ગયા હોય હશે ચાલો કાંઈ વાંધો નહીં, એવું તો થયા કરે. બધાને સમજણ તો હરખી ન હોય. બધા થોડા ભાઈ તમે એમ કહો હું સત્સંગી છું એટલે હું આમ કરું, હું હોઉં તો આમ ન મૂકું. પણ એ તો બિચારો એને અમે તમે વિચારો કે આ સત્સંગી જ હોવો જોઈએ, એને આમ જ કરવું જોઈએ, તો ડખો થાય ને આપણો પારો ચડે ઉપર. હા, પછી યાદ આવ્યા કરે સમજ્યા. આ જે છે ને, હા, માત્ર ભગવાનના સંત સાથે નહીં, કોઈ પણ જીવ પ્રાણી, હા એટલું યાદ વિવેક રાખવો જોઈએ કે ભગવાનનો દ્રોહી હોય કે સંતનો દ્રોહી હોય ત્યાં તીખા બાણ જેવું વચન મારો તો બરાબર છે. પણ હા, કંઈક નાની નાની બાબતમાં આપણે ક્રોધ કરી દઈએ, નાની નાની બાબતમાં આપણે અટંટ થઈ જઈએ, સાધકની ભૂમિકા નથી, એ મુમુક્ષુતા નથી, એ પામરપણું છે. હા, વર્ણિ કે છે મહારાજ હું તો તમારા માટે, તમારી પાસે સંતો ભેગો બસ આના માટે રહ્યો છું. ઉગ્ર તીવ્ર તપ કરું છું. મારા હૃદયમાં કોઈ પ્રકારની કામના નથી. મહારાજે વચનાવતમાં કીધું ને, મોટા મોટા શહેર પાટણમાં ફરીએ છીએ, શ્રીનગર ને સુરત જઈએ છીએ, અને મોટા મોટા રાજા મહારાજાઓ અમારી સવારીઓ કાઢે છે હાથી ઉપર ને ઘોડા ઉપર, અમને પૂજે છે, માને છે, અમારી આરતીઓ કરે છે, સોના ચાંદીના દાગીનાઓ ધરે છે, હીરા માણેક ચરણોમાં મૂકે છે, વસ્ત્રો અલંકારો આપે છે. પણ અમે જો અમારા સુખ માટે ગ્રહણ કરતા હોઈએ તો અમને આ પરમહંસના સોગંદ છે, અમે અમારા સુખ માટે કાંઈ નથી કરતા. અમારું સુખ જ એવું છે કે કોઈ જોવે તો ઈર્ષા આવે. એને ઈ સુખ કયું? ઈ સુખ કયું? ભીતરનું, અંદરનું. હા, ગોતી લેજે ભીતર છે, ક્યાંય બહાર નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે આંખ બંધ કરીને અંતર્વૃત્તિ કરે એટલે શાંત થઈ જાય. આ શાંત થવાની બહુ શ્રેષ્ઠ કિમ્યો છે, આ કળા છે. આંખ બંધ કરી અંતર્વૃત્તિ કરે, પોતાના આત્માનું ચિંતન કરે. ખાલી આત્માનું ચિંતન કરે તોય સુખ મંડે આવવા. બોલો તો જે આત્માનો પિતા હે એવા પરમાત્મા, પરમ પિતા પરમાત્માનું ધ્યાન કરે કે એમાં જીવ ચોંટે તો કેટલો સુખ્યો થાય, બધું ભૂલાઈ જાય. હા, હું તો એક ભગવાન સિવાય, અંતર્વૃત્તિ સિવાય મને કોઈ લાલસા નથી, કોઈ ઈચ્છા નથી. હા, હવે હું મારી સ્વાભાવિક રીત છે હું કહું છું ગુરુ મહારાજ, હું ત્યાગ ને તપ પર ઘણી પ્રીત રાખું છું. મને ત્યાગ અતિ વાલો છે, તપ કરવું અતિ ગમે છે, અને એ જ આપણને શીખવાડે છે કે જ્યારે આપણે ત્યાગી હોય કે ગ્રહી હોય, કોઈ પણને તપ જ્યારે કરે છે ત્યારે ઇન્દ્રિયોનું દમન થાય છે. દેહને જ્યારે આમાં શું થાય, માગે અને મળી જાય. આ કેવી વસ્તુ છે, અગ્નિમાં તમે તેલ કે ઘી નાખો તો શું થાય, ભડકો આગ વધારે લાગે. એ મન માગે કે અમારે ટાઢું જોઈએ છે, અને મારે ગરમ જોઈએ છે, કે મારે આવું ટેસ્ટી જોઈએ છે જીભને, અને તમે આપો એટલે ભડકો વધે. પણ એને એક વાર રોકો, બે વાર રોકો, ત્રીજી વખત નામ ન લે. આનું નામ તપ કહેવાય. હા, ઉપવાસ કરી નાખવા ન કરાય એ તપ નથી. હા, એ તપ નથી. પણ રોજને માટે જીભને કંટ્રોલમાં રાખવી,
હા, ઘણી વાર કેવું થાય, ઉપવાસ કરી નાખે પછી બીજે દિવસે ખાંગો વાળે. ખાંગામાં સમજો ને? હા, તો એ કઈ ઉપવાસ નથી. થોડું શરીરને ખાલી ભાડું દેવા પૂરતું. અને એવું નહીં કે ભાઈ કાચું કળ્યું બળેલું ખળેલું ખાઈ જાય, એવું નહીં. ભલે વ્યવસ્થિત આપણે ભગવાન, સૌથી સારામાં સારો ઉપાય જીભને જીતવા માટે ભગવાનનો થાળ થાય અને ભગવાનને પ્રેમથી જમાડો, પછી પ્રસાદ તમે ગ્રહણ કરો. એ લાડવા જલેબી હાટા જે પણ હોય, ભગવાનનો પ્રસાદ છે, હું જમું છું, એ તરત નિર્સ્વાદી થાય. એક તો પંક્તિમાં બેસીને જમવું, એકલા નહીં હો. એકલા બેસવામાં તો મહા મોટો ભય, કારણ કે એ તો એક જ છે, એ જીભ માગે છે બસ. અને જો પાંચની વચ્ચે બેસવા જઈશું અને વરી માગીશું, વરી લાજ જાશે ને બે જણા હામું જોશે અને હારું કહેશે અને એ શરમનો માર્યો પછી જો અડધો જ ભૂખો રહે જ. એના કરતા પંક્તિમાં ભલે ને 3 વખત માગી લે તોય સારું. એટલે ગુણાતીતાનંદ સ્વામી, આ તપની વાત છે. શાની વાત છે? તપની વાત છે. ને તપ છે ને, તપ અતિ ઉત્તમમાં ઉત્તમ ભગવાનને પ્રસન્ન કરવાનું. એટલે મહારાજે તો 10મા વચનામૃતમાં, કાર્યણીના 10મામાં આ વાત કરી. ભગવાનને તો તપે કરીને રાજી કરવા. ભૂખ્યા રહેવું એ તપ નથી. આંખને સંયમમાં રાખવી, કાનને સંયમમાં રાખવો, જીભને સંયમમાં રાખવી, ત્વચાને સંયમમાં, નાકને સંયમમાં રાખવું, એનું નામ તપ. એનું નામ તપ. એક તો મોટામાં મોટું તપ કહું તમને, સંતોના ભીડામાં રહેવું ને એના જેવું કોઈ તપ નહીં. ગુરુજી એવું કહેતા કે હું જ્યારે કાશીએ ભણતો ત્યારે બહુ મોટા મોટા પંડિતો અને મોટા સંન્યાસી લોકો મારી સાથે ભણતા. પરોક્ષના જે ધર્મના જે ત્યાં મોટા મોટા આશ્રમોમાં રહેતા હોય સંન્યાસીઓ, એ પણ મારી સાથે ભણતા અને મારી સાથે મિત્રતા. બહુ સાથે મજા આવે એને સંતોને જોઈ. એ આપણો ડ્રેસ જોઈને ખુશ થઈ જાય કે વાહ, કિતના અચ્છા સ્વામિનારાયણ સંત કા ડ્રેસ કિતના અચ્છા હૈ. ખુશ. આપણી પાઘડી જોઈને પણ ફિદા થઈ જાય. હાલો, સબસે અલગ, અતિ સુંદર. ભગવાને કેટલું સુંદર આપ્યું છે બોલો, કઈ નબળું નબળું નથી આપ્યું. પણ એક બાત बहुत बुरी लगती है, क्या? साथ में खाना और साथ में सोना. क्यों? वही तो तप है. क्या है? वही तप है. મહારાજ કે લાજ શરમે કરીને ધર્મ પણ પાળવો. લાજ શરમે કરીને પણ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. ભલે અંદરથી એમ થતું હોય, જો મન તો છે ને માકડા જેવું છે. મન તો સંકલ્પ વિકલ્પનું ઉદ્ભવ સ્થાન છે, એટલે ઈ એનું કામ કર્યા જ કરે. ન થાય એવું ન કરવું. એ તો નારદજી જેવાને સંકલ્પો થયા છે. હા, મુક્તાનંદ સ્વામી તો અનાદિ મુક્ત હતા, પણ મને તમને શીખવાડે કે અક્ષરધામમાંથી આવ્યા હોય પણ ધ્યાન ન રાખે તો ધૂળનો ખબો ભરીને એમ કે આમાં જેટલા રજકણ છે ને એટલા સંકલ્પ થાય. એ મનનું કામ છે. મન સંકલ્પ કરે એટલે એમ ન માની લેવું કે હું બહુ રાગી છું, કે હું બહુ વાસનિક છું. એમ ન માની લેવું. મન એનું કામ કરે, પણ મન માગે અને એને પછી આપે નહીં. ઈ સાધક છે, ઈ મુમુક્ષુ છે, ઈ ભક્ત છે, ઈ સંયમી છે. પછી માગે તો આપે નહીં. તરત દોડીને ભગવાન પાસે, સંત પાસે વયો જાય. મહિમાની વાતો સાંભળીને જેમ દાંતને ખટાશ ચડી ગઈ હોય ને, તમને ખબર છે? જ્યારે 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 એમ કહેવાય પેલી કેરી ખાધી હોય ને, ખાટી કેરી, જે કાચી કેરી ખાધી હોય, અને પછી જ્યારે જમવા બેસો ને ત્યારે એ બીજું શાક બાક ને બીજું ત્રીજું કંઈ ન ખવાય. એ હળવો ભાત ચવાય. શું? ખાલી ભાત થોડું ખાઈ શકે, બીજું ન ખાઈ શકે. પણ જો 2, 5, 10 લીંબુ ચૂસી લીધા હોય તો ભાતે ન ખાઈ શકે. એમ મહિમાની જો ખટાશ ચડી ગઈ હોય આ જીવને, તો પછી આ હબળા નબળા જે કંઈ હારા નરસા વિષયો જ્યાં પણ દેખાય, જ્યાં પણ મળે, ત્યારે એ તરત ભોગવી ન શકે. સમજ્યા? ભોગવી ન શકે. એ પાછી વળી જાય ઇન્દ્રિયો. બોલ હોય અને એમે તમે સામે દિવાલે મારો એટલે ઉછળીને પાછો આવે.
એમ સામે દ્રશ્ય એવું દેખાય ને તરત આપણી ઇન્દ્રિયો પાછી વળી જાય. હા, ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થઈ જાય. પણ એ સંત સમાગમ રૂપી નૈમિક સારણ ક્ષેત્ર મળે ને ત્યાં જ આ થાય. જગતમાં ન થાય. કોઈ એમ કે કોલસાની ખાણમાં પડી નહીં, પણ હું ચોખ્ખો એકદમ એકે ડાઘ ન પડવા દઉં તો કોઈની મજાલ નથી. હા, હું તો આટલા બધાની વચ્ચે રહું તો કાંઈ ન થાય. મહારાજ કે એવા તો એક નરનારાયણ દેવ છે, બાકી કોઈ અખતરા.com કરવા નહીં. હા, નારદ ભગવાન ગયા હતા જો તમને વિશ્વમોહિનીનો હાથ જોવા માટે. તેના પિતાએ કીધું અમારી કૌરીને ધણી કેવો મળશે, તો કે મારી જેવો. લ્યો, આ તો બધા દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત કે આવા મોટા મોટાને જો એવું થાય તો આપણે પણ કેટલું. એટલે મહારાજ કે છે નહીં તો આને મહારાજને વર્ણીને તપ કરવાની શું જરૂર ભાઈ? ઈ તો 365 દી તમે તમારે 10 વખત ખાય તો એને શું વાંધો? ભગવાનને કઈ વાંધો? ભગવાન માટે એકાદશી છે, ભગવાન માટે તપ છે, ભગવાન માટે સાધના જપ છે, યજ્ઞ છે, પગપાળા ઉઘાડા જે કંઈ છે એ ભગવાન માટે. ભગવાનને કાંઈ નથી હો. આ જે છે એ આપણા માટે છે કે સાધક હોય એને અખંડ તપમાં પ્રીતિ હોવી જોઈએ. એ ભાઈ સત્સંગી હોય કે નાનો બાળક હોય, તો ધીરે 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 આત્મા ચોખ્ખો થતો જાય, કંચન જેવો થાય. એ જે પિત્તળનો ભેગ ભળી ગયો હોય ને નીકળી જાય ને ચોખ્ખું કુંદન થઈ જાય. કુંદન એટલે સોનું, ચોખ્ખું થઈ જાય, આત્મા ચોખ્ખો થઈ જાય. એટલે કે છે મહારાજ મારી સ્વાભાવિક રીતિ કહું, હું ત્યાગ અને તપ ઉપર ઘણી પ્રીતિ રાખું છું. તેથી વર્ષા અને શરદ ઋતુમાં ચાતુર્માસમાં એકાંતરા ઉપવાસ કરું છું. એક દી ખાવ ને એક દી ભૂખ્યો, એક દી ખાવ ને એક દી ભૂખ્યો, આમ રહું છું. અને જમું છું ને તો એ હું મારા સુખ માટે નથી જમતો, તો આ બધા પીરસનારા થોડા રાજી થાય અને એને બનાવ્યું હોય તો કે ભાઈ અમારું લેખે લાગ્યું એટલે હું જમી લઉં છું. મહેનત કરી હોય, કોઈ ભાવથી દીધું હોય અને જો નહીં લઈએ તો પછી એના જીવને દુઃખ થાય કે ભગવાને અમારી સેવા અંગીકાર ન કરી. એવું એને થાય નહીં. એના હિત માટે, એના સુખ માટે હું આ ગ્રહણ કરી લઉં છું, બાકી મને કાંઈ ઈચ્છા છે નહીં. આવી રીતનો તપ અત્યારે તો હજી તો સત્સંગમાં હજી શ્રી ગણેશ જ થયા છે. હજી આગળ આવશે ને કથા, એ તમે જોજો ભગવાનની રીત અને ભગવાનની લીલાઓ. કાર્તિક કે સબ વાસર જેહી કરૂપ ક્ષણ સદેવ તેહી અથવા કરું કૃચ્છ વ્રત તબહી ચાંદ્રાયણ એકાદશી સબહી. હા, બધા ઘણાને તો આ ખબર ન. એક જણાને પૂછ્યું ચાંદ્રાયણ એટલે શું, તો કે એ કઈ ખબર નથી. એ તો ચાંદ્રાયણ ની જગ્યાએ ચંદ્રાયન. શું શું સમજે? ચંદ્રયાન, ચંદ્રાયન કે એટલે હું ચંદ્રાયન એટલે રોકેટ પેલું છૂટે ને, ઈ સમજે કે ચાંદ્રાયણ કરે છે કે આ ચંદ્રાયણ કેમ કરતા છે. એના માટે તો બહુ મોટા વૈજ્ઞાનિકો જોઈએ બધા. આ એકલા એકલા કરી નાખતા છે ચંદ્રાયન. ધારણા પારણા શું છે એ ખબર ન હોય. કૃચ્છ વ્રત શું છે એનો, કૃચ્છ એટલે શરીરને ક્ષીણ કરે એવું જે તપ, કૃચ્છ વ્રત. હા, મહારાજ કે કારતક મહિનામાં વર્ણી કે છે ગુરુને, કારતક મહિનામાં 2 દિવસોમાં હું કાયમ ઉપવાસ કરું છું. કારતક મહિનાના બધા દિવસોમાં હું કાયમ ઉપવાસ કરું છું. લ્યો, બધા દિવસોમાં સતત આખો મહિનો ખેંચી નાખે. માસોપવાસ જેને કહેવાય. શું કહેવાય? માસોપવાસ. 1 મહિના સુધી આપણા મુકુંદ ભગત કરે છે પાણી ઉપર જ. વચ્ચે તો હમણાં કર્યું હતું તે પેલું શરબત નહીં, લીંબુ પાણી નહીં, નકરું પાણી. 1 મહિના સુધી. આ ભગવાનને ગુરુની કૃપા હોય તો થાય હો, બાકી એક ટાઈમ છૂટવું बहुत बहुत कठिन है, बहुत कठिन है. આવા સંતોષે લો આપણા મંડળમાં. લ્યો, હમણાં ગુરુજી આવ્યા ને અહીંયા, ત્યારે આપણે પેલા ભગત યોગનિધિ ભગત ધારણા પારણા 15 દી થઈ ગયા હતા. પછી કોઈ સંતોએ કીધું ગુરુજી આ ધારણા પારણા કરે છે કે આટલા તડકામાં, આટલી ગરમીમાં
આ ભઠ્ઠામાં બહુ અઘરું છે કે અત્યારે ના કરતા કે પછી કરજો, કે થોડું ચોમાસું આવે ને ત્યારે કરજો. તો કે ગુરુજી એને આપણા ઉત્સવ નિમિત્તે જે નિયમ લીધું હતું ને એ ચાલે છે, તો કે વાંધો નહીં, નહીંતર ચાતુર્માસમાં વિશેષ તપ કરવું જોઈએ. પણ તોય જો આપણને એમ લાગે, આમ ક્યારેક એવું 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 મનુષ્ય ભાવ દેખાય ને ત્યારે આવું યાદ રાખવું, એટલે તરત દિવ્ય ભાવ આવી જાય. કારણ કે દરેકમાં સારા સારા ગુણો, સારી સારી આવડત, એમની સેવાનું અંગ, આ બધું દરેકમાં હોય. તમારે વેકેશન પડી ગયું ને? હા, અમને નથી પડ્યું. હા, તોય પણ હવાર કથામાં આવીએ, કંઈ 10મું હોય કે 20મું હોય, કથા આવવામાં કંઈ સાહેબ ના પાડે. અડધો કલાક કથા સાંભળી જ લેવાની, આવી જાઓ ને વહેલા, તો એ પછી હા ધીરે ધીરે કથાનું અંગ પડે એટલે ગુણ આવ્યા વગર રહે જ નહીં. ચમત્કાર સર્જી દે, આ જીવનમાં ચમત્કાર કથા સર્જી દે. એ કરનાર હોય તોય ભલે, અને સાંભળનાર હોય તોય ભલે. મહારાજ કે હું દિવસોમાં કૃચ્છ અને ચાંદ્રાયણ વ્રત કરું છું ગુરુ મહારાજ, તેમજ બધી જ એકાદશીઓના વ્રત કરું છું, અને ચોખ્ખી એકાદશી કરું છું. આમાં ચોખ્ખી ને એઠી ને એમ હોય પાછું, એકાદશી તો એકાદશી જ હોય. કોરી એકાદશી કરું છું. 3 પ્રકારની એકાદશી હોય હો. હા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. હા, આમ તમે ફરાળ કરીને કરો ને, ફરાળ કરીને 1 વખત કે 2 વખત કે 3 વખત હાલો ને ફરાળ કરો ને, એટલે કનિષ્ઠમાં ગણાય. આપણે લગભગ કનિષ્ઠમાં જ આવીએ છીએ. કોક હોય અમારે ધરમ સ્વામી જેવા, એ નકોરડી ખેંચી નાખ્યો. એમને તપનું અંગ બહુ. કાલે જ મને સાંજે કહેતા હતા કે મને તમે કાલ પહેલાં આજે રસોઈ છે ને ત્યાં જવાનું હતું, એટલે જવાનું છે, તો મને કે આજ મને ન લઈ જતા અરે. કેમ કે મારે ઉપવાસ છે કે. તો મેં કીધું 1 દિવસ મોડો ઉપવાસ કરજો, પરમ દિવસે કરજો. તો કે એવું 2-3 વખત થઈ ગયું કે. તો મેં કીધું 1 વાર વધારે. તો એ માની ગયા પાછા તરત, કાંઈ વાંધો નહીં, સંતો જેમ કે. નહીં આજે એને ઉપવાસ આખો હતો લ્યો. સંતો ઉપવાસ કરી, સંતો ભજન કરે, અને સંતો કથા વાર્તા કરે ને સાંભળે ને વાંચન કરે ને સેવા કરે. આહા હા, એને જોઈને હરિભગતને ઉપદેશ ન આપવો પડે હો દાદા, આપવો પડે? આપોઆપ ઉપદેશ ગ્રહણ થઈ જાય કે હા મારા મોટા ભાગ છે કે મને કેવા સંતો મળ્યા છે. વર્ણિ કે છે મહારાજ એકાદશી બધી કરું છું. મધ્યમ એકાદશી એટલે નકોરડો કરે પણ પાણી પી લે, પાણી પી લે, એને મધ્યમ કીધો છે. શરબત બરબતનું કઈ લખ્યું નથી હોય એમાં, દૂધ બૂધ ને આવું બધું. ઘણા એકાદશી કેવી કરે ખબર? 1 ટાઈમ અનાજ જમે. હવે એ એકાદશી કઈ પ્રકારની મને સમજાતી છે ભાઈ એવી કે સત્સંગ જીવનમાં ક્યાંક હૈશે ખરવો? 1 ટાઈમ જમવાનું એટલે 1 ટાઈમ ફરાળની વાત છે. 1 ટાઈમ ફરાળ કરી લે, પણ અનાજ ખાવાનો તો નિષેધ જ છે. એકાદશી દિવસે આ ખાટલા વશ હોય અને ડોક્ટરે કીધું હોય કે એને બહુ પેલું આ પ્રોબ્લેમ હોય અને કોઈ સંત આજ્ઞા કરે તો જમી લે, તો એમાંય વાંધો નથી, કઈ દોષ લાગતો નથી. પણ બીજા વ્રત કરો કે ના કરો, તમારી શક્તિ પ્રમાણે કરો, પણ એકાદશી તો ફરજિયાત કરો. આપણે જો એકાદશીએ ક્યાં અહીંયા આપણે એકાદશીએ રસોઈ નથી બનાવતા. મોટું રહોડું હોય તોય નહીં, હા 500 મણાનું હોય તોય નહીં, એકાદશીએ નહીં. એકાદશીએ ક્યારેય ભૂલમાંય પણ અનાજ ખાઈ જવાય તો બીજે દિવસે ઉપવાસ કરી નાખો. હા, ભગવાનની એકાદશી બહુ વાલી. મહારાજ કે 12 ઘણા લોકો એવું અંજવાળી એકાદશી કરાય, અંધારી ન કરાય. એટલે હવે એવું કઈ શાસ્ત્રમાં લખ્યું નથી. અંજવાળી ને અંધારી બધી એકાદશી તો ફરજિયાત. ઘણા કહે તો કે તમારે સ્વામિનારાયણ વાળાને કરવાની હોય, અમારે ન કરવાની હોય. તમે કોણ છો? તો અમે વૈષ્ણવ. વૈષ્ણવમાં તો વધારે એકાદશીનો મહિમા છે. શિવને માનતા હોય, માતાજીને માનતા હોય, રામને કૃષ્ણને માનતા હોય, હિન્દુ ધર્મને માનતા હોય, સનાતન ધર્મને ફોલો કરતા માટે દરેકને એકાદશી ફરજિયાત છે. એકાદશીને દિવસે કોઈ દી અનાજ ખવડાવાય નહીં, અને એકાદશીને દિવસે કોઈ દી અનાજ ખવાય નહીં. બહુ શરીર નબળું હોય ને જો તકલીફ પડતી હોય તો ફરાળ કરી લેવું, 1 ટાઈમ કરવું, એથી ન પૂરું થાય તો 2 ટાઈમ કરવું.
એનાથી ન રહેવાતું હોય તો 3 ટાઈમ કરવું, પણ 5 ટાઈમ તો ન જ કરવું. હા, એકાદશી દિવસે 11 રસ ભેગા કરે ત્યારે એકાદશી પૂરી થાય, પછી ભગવાન કે આના કરતા આ લાડવા ખાઈ લે સારું. ઘણી વાર એવું થાય. એકાદશી બી રડતી હોય બિચારી. એકાદશી ફરજિયાત મહારાજ કે ઉત્તમ એકાદશી તો કે આગલા દિવસે એક ટાઈમ જમે બપોરે, સાંજે કઈ ન લે. જે કઈ ફ્રૂટ દૂધ લેવું હોય તો કદાચ, નહીં તો ન લે. બીજે દિવસે આખો નકોરડો ઉપવાસ કરે અને ત્રીજે દિવસે પારણા કરે અને આખી રાત જાગરણ કરે. જાગરણ કરે, પણ જાગરણમાં પછી મૂવી ન જોયો, ટીવીઓ સિરિયલ ચાલુ કરી ન બેસી જાય, રખડવા ન વયા જાય, તારી મારીને ભગલાવાળી ન કરે, ગપ્પા ગામ ગપાટા નિંદા ટીકાન કોથલી ન કરે, પણ ભગવાનનું ભજન કરે, ભગવાનની સેવા કરે, મંત્ર જાપ કરે, કથા વાર્તાનું શ્રવણ કરે. એ અતિ ઉત્તમ એકાદશી કહેવાય. આપણા દિલીપભાઈ છે, ઉત્તર ગુજરાતના છે દિલીપભાઈ, અમેરિકામાં. એકાદશી દિવસે નોકરીએ ન જાય, પેલા શેઠને જ કહી દે કે ભાઈ જો તારે મને રાખવું હોય તો મહિનામાં 2 રજા આ આપવાની, રવિવારે તું કે તો આખો દી આવી જઈશ, પણ એકાદશી દિવસે હું નહીં આવી શકું. અને એકાદશીએ એ મંદિરે આવતા રહે, આપણા લોયાધામ મંદિરે આખો દિવસ, આખો નકોરડો ને નિર્જળા ઉપવાસ કરે. આગલા દિવસે એક ટાઈમ જમે અને બીજે દિવસે મંદિરમાં આખો દી ભજનો, 12 કલાક કન્ટિન્યુ કથા સાંભળે. બોલો, 12 કલાક. ચાલો આપણને એમ થાય કે આ તો હા ભગવાનનો મોકલેલો, આજે જુઓ એ મને યાદ છે, 12 કલાક કન્ટિન્યુ કથા સાંભળે, એક ઝોકું ન આવવા દે. પ્રદક્ષિણા ફરતા હોય, માળા કરતા હોય, અને એના ફોનમાં ગુરુજીની કથા, આપણા સંતોની કથા ચાલુ હોય. હવે તો એ નોકરીએ જાય ને તો એ પેલાને કહી દે કે ભાઈ જો તારો ગ્રાહક આવે ત્યારે હું બંધ કરીશ, પણ જાય પછી હું કથા ચાલુ કરી દઈશ. એટલે કાઉન્ટર ઉપર કથા ચાલુ જોઈએ નહીં. તો હમુનો પેલાને એમ થાય કે ધન્યવાદ છે, આવો માણા મળે ક્યાંથી? હે, પૂર્ણ ભરોસા પાત્ર. હા, તું મને $5-25 ઓછા આપજે પણ મને ભજન કરવા દેજે. હું કે, અને આપણે હું ભજન નહીં કરું પણ $25 વધારે દેવા પડશે. આટલા થયા છે. ઉત્તમ એકાદશી આજે બોલો, એવી નહીં બહુ જો દર્શન કરી તો આનંદ થઈ જાય એવા દિલીપભાઈ છે. આવી રીતની એકાદશીનું વ્રત લખ્યું છે. 15 ચોપાઈ કથા પૂરી થઈ છે. આગળની કથા વર્ણી લખે છે એ આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની